નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઘરમાં નોકર રાખતા પહેલા ચેતી જજો। હૈદરાબાદમાં એક બિઝનેસમેનને જે પતિ પત્નીને ઘરની જવાબદારી સોંપી હતી, તેઓ કરોડોના સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા। લગભગ 12 કરોડ કિંમતનું 7 કિલો સોનું અને 1 કિલો ચાંદી સાથે દંપતી નેપાળ ભાગી ગયા હતા। પણ બિલાસપુર પોલીસે ત્રણેય લોકોને દબોચી લીધા છે। પછી જાણવા મળ્યું છે કે બેન બનેવી સાથે સાડી પણ આ કૃત્યમાં સામેલ હતી। જી હા મિત્રો, આ મામલો હૈદરાબાદનો છે। અહીં 7 જૂનના રોજ એક મોટા વેપારીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો। શરૂઆતમાં આ એક બ્લાઇન્ડ કેસની માફક લાગતો હતો, એટલે કે પોલીસ પાસે કોઈ પ્રત્યક્ષ પુરાવા નહોતા। તેલંગા પોલીસે પોતાની રીતે તપાસ કરી હતી અને આ દરમિયાન અમુક મહત્વની જાણકારી તેમના હાથે લાગી હતી, જેને રાણપુર પોલીસ સાથે શેર કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।